હેલો ગાઈસ, આજે ન્યૂ બ્લોગમાં સૌનું સ્વાગત છે. આ છે 48મો બ્લોગ. અરે આજને મારા ન્યૂ બ્લોગમાં સૌનું સ્વાગત છે. કેમ છે? રાધે રાધે બધાની. અને પછી ફાઇનલી હું કિશનભાઈ નીકળી ગયા હતા આપણા કામ. આજ તો સુરજદા નીકળ્યા હતા, એ પહેલાં અમે નીકળી ગયા, કારણ કે આ રોજ જે તો સુરજદા પહેલાં નીકળતા ને અમે પછી નીકળતા. પછી કરી લીધા મોગલમાંના દર્શન, પગે લાગીને પછી અહીંયાથી આગળ વધી ગયા. પછી પપ્પાની અમારે પહેલાં નીકળ્યા, પણ અમે ઓલો ટર્ન લીધો ને અહીંયાથી પછી પપ્પાની પાછળ જો પપ્પાની હલાવા તો અમે પછી નીકળી ગયા અહીંયાથી આગળ. હા, તો સુરજદાન ધોવાણા બધા એક થયો, કેવો મસ્ત લાગતો હતો. ધોવાણો તો એક નંબર લાગતો હતો. અને પછી ફાઇનલી અમે પહોંચી ગયા કારખાને પગીને એવી ઢળ લાગી ભાઈ. પછી બપોર પડી ગયો. બપોર પડ્યો ને તો પછી જમી લીધું. જમીને પછી હાથ ધોવા ગયા, હાથ ધોઈને પછી ઘડીક પાછા સુઈ ગયા, સુઈને પાછા જાગી ગયા. પછી મોઢું ધોઈને પાછા આવી ગયા કારખાને બાજુ. કારખાને પાછું એક કટોરું નહીં હાલશે, ગમે બાજુ રાખો. કાકા પાસે રિપેરિંગ કરાવવા. કાકો ડગ દેખાડતો જો દેખાય છે કટકટાઈ મને સંભળાય છે. જો તમને કોઈને સંભળાય છે? મને તો નથી સંભળાતું. મને જ નથી સંભળાતું, તમને નથી સંભળાતું. જોઈજો કાકાને સંભળાય છે. અને પછી કટોરું લઈને નીકળી ગયો પછી કારખાને પછી અહીંયા કિશનભાઈ કારખાને. પછી થઈ ગયો ઘરે જવાનો ટાઈમ. પછી અમે નીકળી ગયા હું કિશનભાઈ ઘરે જવા માટે. અને તમને તો ખબર છે, તમારા ભાઈ લીધો છે ડેલી 100 મિની બ્લોગનો ચેલેન્જ. આજ છે 48મો દિવસ. અને તમે બધા તમારા નાના ભાઈને ફૂલ સપોર્ટ કરજો. અને જલ્દી ફોલો કરી નાખ્યો અને લાઈક પણ કરી નાખ્યો. મળે કાલના નેક્સ્ટ બ્લોગમાં. રાધે રાધે.